હવે આપણે બનાવીએ છીએ આ ગળ્યા થેપલા। ખાસ આમ તો આ ગળ્યા ઢેબરાથી જ આપણી સાતમ કહેવાય। એટલે હવે જો આપણે આમાં તેલ નાખ્યું છે, ઘઉંનો લોટ છે, ચાળીને લીધો છે અને હવે આપણે બનાવીએ છીએ આ ગળ્યા ઢેબરા। ગળ્યા ઢેબરા ન બનાવીને ત્યાં સુધી સાતમ આઠમ ન કહેવાય। હવે આજે આપણે રાંધણસર છે, આપણે આ ગળ્યા ઢેબરા બનાવીશું અને પછી તમને વિડીયો આખો બતાવીશું એની બધી રેસીપી, કેવી રીતે આપણે વણીએ તળીએ એવી રીતે। આપણે ગોળને ઓગાળી અને પાણી બનાવી અને રાખી દીધેલું છે, તો આનાથી આપણે ગળ્યા ઢેબરાનો લોટ બાંધીશું। લોટ તો આનું ખાલી આપણે 2 જ મિનિટ થાય બાંધતા, બંધાય અને રેડી થઈ ગયો છે। આપણે બધી રસોઈ બનાવી પછી છેલ્લે આપણે આ ઢેબરા પણ બનાવી નાખીએ। હવે આપણા છેલ્લા છે ઢેબરા, પછી એ હોઈ જવાનું। હવે કાલ આખો દી રજા મજાની। તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। આપણે ઢેબરાનો લોટ બાંધ્યો તો હવે આપણે આ વણી નાખ્યા છે અને આવી રીતે આપણે એને શેકી લઈશું। એટલે આપણે શેકી અને આપણે એમાં તેલનો દોરો દઈ દઈશું। ઘણાને સાતમ આઠમ નો પણ રંધાતું હોય તો એ લોકોને આ તેલ દીધા કરતાં આવીને આવી ખાલી રોટલી બનાવીને ઘીથી ચોપડી નાખો એટલે તો પણ આવી સરસ મજાની સુગંધ આવે અને તમે ખાઈ શકો છો। આપણે સાતમમાં માતાજીની દયા છે, આપણે તળાય છે શીતળામાની દયાથી, એટલે આપણે જરીક તેલનો દોરો દઈ અને આ જો ઢેબરા બનાવી નાખ્યા છે સરસ મજાના। તેલનો જરીક દોરો જ દેવાનો એટલે બહુ સરસ, તેલ બહુ હાથમાં ન આવે અને તમને જમવામાં પણ સરસ લાગશે। આપણા ઢેબરા છે તૈયાર। આ આપણા ઢેબરા તૈયાર છે, તો આપણે જોઈ શકીએ છીએ એ બધા આપણા ઢેબરા છે। આ આપણે ગોળમાંથી બનાવી લીધા છે, ઘી ગોળ તેલ મોણ ગોળ અને એમાંથી વણી અને આપણે તળી લીધા છે।